જય હિન્દ, જય ભારત। આપ સૌ જાણો જ છો તેમ સાયબર ક્રાઇમ કરવાવાળા આપણા લોકોના વોટ્સઅપ હેક કરે છે અને તેના દ્વારા આપણા મોબાઈલમાં રહેલ ડેટા તેમજ અન્ય નાણાકીય એપ્લિકેશન હોય બેંકની તેનો યુઝ કરીને આપણને નાણાકીય રીતે ફ્રોડ કરે છે। તેનાથી બચવા માટે આપણે મોબાઈલમાં રહેલ વોટ્સઅપમાં 2 સેટિંગ ચેન્જ કરવાના છે તેમજ વોટ્સઅપમાં ખાસ કાળજી રાખવાની રહે છે। આપણે વોટ્સઅપ ઓપન કરવાનું છે। વોટ્સઅપ ઓપન કરીશું એટલે જમણી બાજુ 3 ડોટ દેખાય છે, તેના પર ક્લિક કરવાનું છે। તો તેના પર ક્લિક કરવાથી આ મેનુ ખુલશે। તે મેનુ ખોલ્યા બાદ આપણે સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં જઈશું એટલે એકાઉન્ટમાં જવાનું છે। એકાઉન્ટમાં જઈશું એટલે ત્યાં આપણે 2 સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરવાનું છે અને આ ક્લિક કરવાથી આ રીતનું મેનુ ખુલશે। ત્યાં આપણે નીચે જોઈ શકો છો એ ટર્ન ઓન લખેલું છે, તેના પર ક્લિક કરવાનું છે। આ ટર્ન ઓન ઉપર ક્લિક કરવાથી આપણે 6 નંબરનો ડિજિટ નંબર પૂછે છે, તે 2 વાર નાખવાનો રહેશે। આ રીતે ડિજિટ નાખીને આ રીતે સેવ કરવાનું રહેશે। સેવ કર્યા બાદ જો તમને પાસવર્ડ ભવિષ્યમાં ભૂલી શકો એવું હોય તો તમે અહીંયા એડ ઈમેલ ઉપર ઓપ્શનમાં ક્લિક કરવાથી આપનું ઈમેલ આઈડી પણ એડ કરી શકો છો અને જો ઈમેલ આઈડી એડ કરવા ન માગતા હોય તો સ્કીપ પર ક્લિક કરવાથી સ્કીપ મેલ કરી શકો છો। ત્યારબાદ પાછું આપણે જવાનું રહેશે, બેક જવાનું રહેશે। બેક જયા બાદ આપણે પ્રાઇવેસીમાં જવાનું છે। પ્રાઇવેસીમાં જશું એટલે આપણે નીચે તમે જોઈ શકો છો અહીં ગ્રુપ દેખાય છે, ગ્રુપ્સ લખેલું છે, તેના પર 3 ક્લિક કરવાથી આ 3 રીતના મેનુ ખુલશે। એમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ, એક્સેપ્ટ। એવરીવન ક્લિક કરવાથી તમને કોઈ પણ વ્યક્તિ અજાણ્યો કોઈ પણ ગ્રુપમાં તમને એડ કરી શકશે। માય કોન્ટેક્ટ્સ છે તેના દ્વારા તમારા ફોનમાં જેના નંબર સેવ હોય તે જ તમને કોઈ ગ્રુપમાં એડ કરી શકશે અને માય કોન્ટેક્ટ એક્સેપ્ટ છે તેના પર ક્લિક કરવાથી આ રીતે કોન્ટેક્ટ ખુલશે। એની કોન્ટેક્ટ ખોલવાથી જેમાં તમે જે વ્યક્તિને કોઈ ગ્રુપમાં એડ કરવાની પરમિશન આપવા માગતા હો તે સિલેક્ટ કરીને એ સિલેક્ટ કરવાથી એ જ વ્યક્તિ તમને એ ગ્રુપમાં એડ કરી શકશે। અને જો એવું કંઈ ન કરવું હોય તો માય કોન્ટેક્ટ ઉપર ક્લિક કરવાથી અને એ સેટિંગ જ રાખવાનું રહેશે, જેથી તમને કોઈ પણ વ્યક્તિ કોઈ ગ્રુપમાં અજાણી વ્યક્તિ ગ્રુપમાં એડ કરવા માગતી હોય તો તમને પહેલાં એની લિંક આવશે, પરમિશન માગશે, તે તમારી પરમિશન વગર તમને કોઈ ગ્રુપમાં કોઈ એડ કરી શકશે નહીં। અને બીજું ખાસ અગત્યનું કે તમારા ગ્રુપમાં કે પર્સનલ આપ જોઈ શકો છો તેવી બેંકના નામની કે PM કિસાન કે સરકારી યોજના કે અન્ય કોઈ પણ નામની APK ફાઇલ તમારા મેસેજમાં આવે છે અને તમને એમ કે ઇન્સ્ટોલ કરો, મોબાઈલ અપડેટ કરો। આ રીતે કોઈ પણ જાતની મેસેજવાળી લિંક આવે તો કોઈ ભૂલથી પણ આપણા મોબાઈલમાં અનઇન્સ્ટોલ ન કરીએ તે માટે આવેલ મેસેજને તાત્કાલિક ડિલીટ જ કરી દેવો, જેથી ભવિષ્યમાં કોઈ દિવસ અજાણતા પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય નહીં અને જેથી આપણે નાણાકીય ગેરરીતિથી બચી શકીએ। માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। સાવધાન રહીએ, સતર્ક રહીએ। જય હિન્દ।